મિત્રોને મારા મહાદેવ ગુડ મોર્નિંગ। તો મિત્રો આજે આપણે ચા બનાવવાની છીએ, તો આપણે આ ફ્રીજમાંથી દૂધ લઈ લઈએ। તો ફાઇનલી આપણે દૂધ લઈ લીધું છે અને હવે આપણે ચા તપે લઈ લીધું છે। તો હવે આપણે આની અંદર દૂધ નાખી અને ચા બનાવી તો મિત્રો તમે જોઈ શકો છો આ દૂધ છે, તો તપેલા આપણે નાખીને ચા બનાવવાની છે। તો આપણે પહેલાં દૂધને એક કોથળી કરી એક કોથળી ખોલીશું। મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે દૂધ એક કોથળી કરી અને ખોલીએ છીએ, તેવી રીતે આપણે 12 લીટર દૂધ ખોલવાનું છે। તો મિત્રો આપણે ફાઇનલી 12 લીટર દૂધ નાખી દીધું છે। હવે આપણે ગેસ ચાલુ કરી અને આપણે દૂધ ગરમ કરીશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ફાઇનલી ગેસ ચાલુ કરી દીધો છે અને હવે આપણે દૂધને થોડું હલાવીશું, એટલે કે નીચે બેસે નહીં, ગરમ ફૂલ થઈ જાય પછી આપણે એમાં ખાંડ અને મૂકી નાખીશું। કેમ થઈ ગયા ઉંધારી પોતા કરવા કાકા આવી ગયા છે અને અત્યારે ઉંધારી પોતા કરે છે। તમે જોઈ શકો છો મિત્રો આપણું દૂધ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં ખાંડ અને મૂકી નાખીશું। તમે જોઈ શકો છો ગાઈસ, તો આપણે એની અંદર ખાંડ અને નાખીએ છીએ। તો આપણે એમાં ભૂકી નાખી દીધી છે અને હવે આપણે એની અંદર ખાંડ એડ કરીશું। તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે હવે દૂધની અંદર ખાંડ નાખીએ છીએ। તો આપણે ફાઇનલી હવે આની અંદર ખાંડ અને ભૂકી બંને નાખી દીધા છે। તો હવે આપણે ઘડીક વાર હલાવીશું, કરતાં આપણે ફૂલ પકાવીશું, પછી આપણી ચા કમ્પ્લીટ થશે। તો તમે મિત્રો જોઈ શકો છો ચા ગરમ થઈ રહી છે અને પાકે છે। તો આજે આપણે શુભ શનિવાર હોય અને હનુમાન દાદાને યાદ કરવા હોય ત્યારે હનુમાન દાદાની આપણે હનુમાન ચાલીસા બોલીશું। આપ તો સાંભળી શકો છો, જય હનુમાન જ્ઞાન જાગ્રત જય કપિલ લોકો જાગ્રત આમદૂત દામા અંજલિ પુત્ર પવન મહાવીર વિક્રમ બજરંગી કુંતી નિવાર સુમતિ કે સંગી કંચન બરણ વિરાજ સુમેશા કાનન કુંડલ કુંજિત हाथ ब्रज वर्ग जा विराजे कांधे कुंजन ने बरसाजे शंकर सुवन के श्री नंदन तेज प्रताप महाजग विद्यावान गुणी यति जातुर राम काज करिबे को हातुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता सिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जारा भीम रूप धरि सहारे रामचंद्र के काज सवाय लाय सजीवन लखन जीवाय श्री रघुवीर रसूलाय रघुपति विदाय तो प्रिय भरत भाई सर्वदन तुम काव्य आदि ब्रह्मानि मुनीचा नारद सारा सहिता यम मेरा दिक्पाल जहाँ से कभी कहते तुम काजी रवीना राम मिलाय राजपति सुवर मंत्र युष्ण माना लंके चंद्र जो परवानु निरुदाय जानु मुद्रिका में लिमाय जल्दी लात गय अदर दुर्गम का जगत के जेते सुख मनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवाले हो बिना बिनु पैसा दुख लये तुम्हारे चरना तुम रक्षक का को डरना आपन तेज तुम्हारो फिर तीनों लोको हाथ झुकावे विचार निकट नहीं आवे महावीर जब नाम तेरो घड़े वीरा जब निरंजन हनुमत संकट ने हनुमान छुड़ावे मंत्र बदल ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तुझे काट कलोर साज मनोरथ जो कोई लावे तो यवे जीवन फल पावे जा रोज ऊपर ताप तू हे प्रसिद्ध जगत उजियारा साथ चंद के तुम रखवाले हो सारे ये तुम्हारी सन्ना तुम रक्षक का ना अपन तेज तुम्हारो वापे तीनों लोगों कापे गुस्सा निकलने जावे जब नाम सुनावे ना तेरो करे तो जब निरंजन हनुमंत वीरा जय 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 मात गोसाई कृपा करो गुरुदेव जी बार पाठ करे कोई छुट्टी बंदी महासु होई जो बड़े हनुमान चालीसा होई शिक्षा होरी सा तुलसीदास सदा है जय राखी जय नाथ हृदय मात पवन संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय रूप
બોલો હનુમાનજી મહારાજની જય. તો ગાઈઝ આપણે ફાઇનલી હનુમાન ચાલીસા આખી બોલી લીધી છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે એટલી વારમાં આપણે દૂધનો ઉફાણો આવે છે. મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણી ચા હવે ફૂલ ઉકળવા લાગી છે. તો આપણે એને હલાવીએ છીએ. તમે જુઓ છો ગાઈઝ, જોઈ શકો છો કે આપણી ચા હવે ઉકળવા લાગી છે અને એવી રીતે આપણે ચા પકવશું. મિત્રો આપણે હવે ધીમો ગેસ કરી દીધો છે અને ત્યાં સુધીમાં આપણે આદું ઘસી નાખીએ એટલે આપણે વાંધો ન આવે. ફાઇનલી મિત્રો આપણે આદું ઘસી નાખ્યું છે અને હવે આપણે આદું લઈ અને ચામાં નાખીશું. તો ચા માટે પહેલાં આપણે ફૂલ ગેસ કરી દઈશું એટલે ઉફાણો મોટો આવે. ઉફાણા બાદ આપણે આદું નાખીશું એટલે હું ચાનો ઉફાણો હોય બેસી જાય. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આદું બધું નાખીએ ચામાં છીએ. તો આદું આપણે બધું ચામાં નાખી દીધું છે અને આપણે ઘડીક વાર ચાને આપણે ફૂલ માટે આપણે એને કાઢીશું. તો તમે જોઈ શકો છો મિત્રો. તો ચા માટે આપણે ફૂલ ગેસ કરી દીધો છે અને હવે ચામાં ખાંડ, ભૂકી અને આદું તો તમે મિત્રો જોયું જ છે નાખી દીધું અને આપણે એની અંદર આદું પણ નાખી દીધું છે. તો આપણે થોડો સમય એને પાકવા દેશું ચાને એટલે આપણે ચા પછી કમ્પ્લીટ થઈ જશે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એની અંદર ચા માટે આપણે ખાંડ, ભૂકી અને આદું ત્રણેય વસ્તુ નાખી દીધી છીએ અને તો હવે આપણે એને ફૂલ પકવશું. તો આપણે ચા પાકે છે. તો હવે આપણે ફાઇનલી ચા પાકવા આવી છે અને પાકી ગઈ એવું પણ મને લાગે છે. તો આપણે હવે રકેબી લઈ અને ચાનો ટેસ્ટ કરીશું. એવી રીતે આપણે ચા ચાખીએ કે શું છે, પાકી ગઈ છે કે નહીં. તો ફાઇનલી મિત્રો આપણે ચા ચાખી લીધી છે. તો હવે આપણે તેના માટે આપણે તો ચા મોરી લાગે છે તો આપણે એમાં અંદર થોડીક ખાંડ એડ કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પહેલાં 9 કપ નાખ્યા હતા અને હવે પાછો આપણે 1 કપ નાખીશું એટલે આપણે ચાનો ટેસ્ટ કમ્પ્લીટ આવે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ટોપિયામાં ચા ગાળી લીધી છે. તો તમે જોઈ શકો છો ચા ગાળી રહ્યા છીએ. પછી આપણે આ કેટલામાં ચા નાખીશું